નમસ્કાર ગુજરાત નવી વરસાદી સિસ્ટમ સક્રિય થતા મેઘરાજા ગુજરાતને ધમરોળશે। આગામી સપ્તાહે રાજ્યમાં ગાજવીજ સાથે સાર્વત્રિક ભારે વરસાદની આગાહી। ગુજરાતમાં ગત વર્ષની સરખામણીમાં આ વખતે ચોમાસાની શરૂઆત નબળી રહી છે। છેલ્લા 2 દિવસથી તો મેઘરાજા મંદ પડ્યા હોય તેમ દક્ષિણ ગુજરાતના ભાગોમાં છૂટાછવાયા ઝાપટા પડી રહ્યા છે। જોકે હવે વરસાદી ભરપૂર અષાઢ મહિનો શરૂ થઈ જતા આગામી દિવસોમાં ફરીથી ચોમાસું જામી શકે છે। હવામાન વિભાગ દ્વારા આગામી એક સપ્તાહ દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ એક વરસાદી સિસ્ટમ ઉત્તર પ્રદેશથી ગુજરાત તરફ સક્રિય થઈ છે। આ સિવાય અન્ય એક સિસ્ટમ દક્ષિણ ગુજરાતમાં એક્ટિવ છે, જેની અસરના ભાગરૂપે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવોથી ભારે વરસાદના ઝાપટા પડી શકે છે। એક વરસાદી સિસ્ટમ ઉત્તર પ્રદેશથી ગુજરાત તરફ ઉદ્ભવી છે, જ્યારે એક સિસ્ટમ દક્ષિણ ગુજરાતમાં સક્રિય છે, જેના કારણે હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે દરમિયાન દરિયો પણ તોફાની બની શકે છે, જેથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। આગામી સપ્તાહ દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી શકે છે। આ દરમિયાન નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે પંચમહાલ, દાહોદ, અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદ પડી શકે છે। જો અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદ વરસી શકે છે। જો વાત કરવામાં આવે તો આવતીકાલની વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા સોમવારે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ જોતા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સિવાય આગામી 5 દિવસ વરસાદી તોફાન બની શકે છે, જેના પગલે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવામાં આવી છે। તો દર્શક મિત્રો, આખા ચોમાસાની માહિતી અને આગાહી જાણવા માટે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા।